એ વાલા ભક્તો, આ આપણી હાથીની વાત છે. આ સંસાર એ સરોવર છે, કાળ એ મગર છે, આ જીવાત્મા એ હાથી છે. આ સરોવરમાં જળ પીવા આવ્યા ને, આ સંસારની માયામાં એવા લપેટાઈ ગયા, ભૂલી ગયા કે અહીંયા મૃત્યુ હોતે છે, મરવાનું છે તો ભૂલી ગયા આપણે. જીવનમાં જેને કાયમ માટે સુખી રહેવું છે એ કાયમ યાદ કરે મારે મરી જવાનું છે, મારે એક દિવસ મરી જવાનું છે. આ વાતને યાદ રાખે ને ભય નહીં સતાવે કોઈ દિવસ. હાથની જેમ હાથીને મૂકી દીધો એમ આપણને પણ સંસારના લોકો ભગવાન ભરોસે મૂકી દે છે. બીમાર પડીએ ને પછી હું કે હવે તો ભગવાન કરે હાચું, ડોક્ટરોએ ના પાડી દીધી છે. પછી હાથીએ ભગવાનને યાદ કર્યા. આ દુનિયા આપણને ભગવાન ભરોસે મૂકી દે ને પછી ભગવાનને યાદ કરવા, એના કરતા પહેલેથી ભગવાનનો ભરોસો રાખો. દુનિયા મૂકી દે તો ભલે ને પકડી રાખે તો ભલે, ચિંતા નહીં કોઈ દિવસ. ભરોસો ભગવાનનો રાખો. દ્રઢ ચરણ કેરો ભરોસો. હે ભગવાન, તારા ચરનાર વિનનો ભરોસો રહે મને. એના વગર આ સંસારમાં બધી અંધકાર છે. શ્રી વલ્લભ મુખચંદ્ર છટા બિન જગમાહી અંધેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો. તારા ચરણ સિવાય કોઈનો ભરોસો રાખ્યો તો અમે અંધારમાં જવાના છીએ, પણ તારો ભરોસો રાખ્યો તો અંધકારમય રાત્રિ પણ અમારા માટે રોશની વાળી થઈ જવાની છે. આંખું ન હોય તો દેખાય, અને ઘણી વખત આંખું હોય ને તોય ન દેખાય. સુરદાસજીને આંખું નહોતી અને ભગવાનનો શિંગાર કર્યો તો જેવો શિંગાર કરે એવું પદ ગાય, જેવો શિંગાર કરે એવું પદ ગાય. એકવાર ભગવાનના ભક્તોએ, ભગવાનના પૂજારીએ ભગવાનને શિંગાર જ ન કર્યો, વસ્ત્ર જ ન પહેરાવ્યા. તો સુરદાસજી એનું પદ ગાયું. કારણ આ સંસારમાં આંખો બંધ થઈ જાય પણ પરમાત્માની દ્રષ્ટિ મળી જાય ને તો બધું દેખાવા લાગે. ઈશ્વર પાસે બધું દેખાય. ભગવાન ભરોસે મૂકી દીધા પછી હાથીએ ભગવાનને યાદ કર્યા છે. ઓમ નમો ભગવતે તસ્મૈ યતયેત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન નિદમ યતશ્ચેદમ યેનેદમ યયિદમ સ્વયં યોસ્માત પરસ્માત પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. હે ભગવાન, ભગવાન તમને પ્રણામ કરું છું. યોસ્માત પરસ્માત પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. એક કમળનું ફૂલ હતું ને એને સૂંઢમાંથી પકડી અને ભગવાનને અર્પણ કરે છે. પ્રભુ, અત્યારે આના સિવાય મારી પાસે બીજું કઈ છે નહીં, આનો સ્વીકાર કરો હવે તમે. ભગવાનને અવાજ કર્યો ગજેન્દ્રએ, હે હરિ. મહાપુરુષો કહે છે કે ભગવાનને હરિ કરીને બોલાવ્યા ને, હ બોલે ત્યારે ભગવાન દ્વારિકામાં હતા ને રી બોલાયો ને ત્યારે ગજેન્દ્રને છોડાવવા માટે ગાજનું એ ગ્રાહનું મસ્તક ભગવાને છેદી નાખ્યું. સુદર્શન ચક્રથી એ ગ્રાહનું એ મસ્તક છેદ્યું અને એ સુદર્શન ચક્ર જ્યાં પડ્યું એ ચક્ર તીર્થ બન્યું અહીંયા દ્વારિકામાં. સુદર્શન ચક્ર જ્યાં ભગવાનનું શાંત થયું એ ચક્ર તીર્થ બન્યું. એ મહિમા ભગવાને ગજેન્દ્રનો અને ઉદ્ધાર કર્યો. બે કથા છે. એક હુહ નામનો ગંધર્વ હતો, એને દેવલ ઋષિનો શ્રાપ હતો, અને એક ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, એને અગસ્ત્ય ઋષિનો શ્રાપ હતો. બેવને ભગવાને મુક્ત કર્યા છે. આ કલ્પભેદની કથાઓ છે, એટલા માટે ભિન્ન ભિન્ન કથાઓ મળી રહી છે. ભગવાને ગ્રાહનો ઉદ્ધાર કર્યો, ભગવાનનો હરિ અવતાર થયો. ભક્તજનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ. જે ભગવાન ભક્તોના ક્લેશ હરે એનું નામ છે હરિ. ત્યાર પછી સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથનમાં અમૃત માટેનું મંથન દેવ અને દાનવ કરતા હતા, પણ એની અંદર પેલા કોળીએ વિષ નીકળ્યું, ભગવાન મહાદેવજીએ લીધું. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણને પરણ્યા છે. દારૂ નીકળ્યો, મદિરા દૈત્યોને આપ્યો છે. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી છે.
ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. અને પછી જ્યારે અમૃતનો કુંભ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, ત્યારે એ ધન્વંતરી ભગવાનના હાથમાં રહેલો અમૃત દેવતાઓને આપ્યો, પણ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા. તો ભગવાને મોહિની રૂપ લઈ દાનવોને છેતરી અને એ અમૃત દેવતાઓને પીવડાવ્યું. અમૃત પીવે એ અમર બને, પણ કથામૃત પીવે એ અભય બને છે. અમર કરતા અભયત્વ સારું. લાંબુ જીવવું એના કરતા ભલે થોડું હોય પણ અભયત્વની સાથે જીવીએ એ સારું છે. તો એને લઈ અને દેવાસુર સંગ્રામ થયો. દૈત્યોને છેતરા એટલે દૈત્યોએ ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું. પેલા યુદ્ધની અંદર દેવતાઓ જીતી ગયા અને દાનવો મરાયા. પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને અંતે દાનવોને સજીવન કર્યા. અને બીજી વખત આશીર્વાદ લઈને જ્યારે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું તો સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ જીતી લીધું. બલિરાજાએ એ સ્વર્ગના રાજ્યને જીત્યા પછી પોતાના ગુરુદેવ શુક્રાચાર્યને પૂછ્યું, બાપજી આ સ્વર્ગ મારી પાસે રહે એના માટે મારે કરવું શું જોઈએ? તો કહે છે કે એના માટે એક જ સાધન છે, તમે 100 અશ્વમેધ યજ્ઞ કરો, વિશ્વજીત યજ્ઞ કરો. અને નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છમાં એટલે કે ભરૂચમાં બલિરાજાએ અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. એક બાજુ દેવોની માતા અદિતિ ફાગણ મહિનામાં પયોવ્રત કરે છે 12 દિવસનું દીકરાઓના સુખ માટે. એક બાજુ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને એ સમયે ચતુર્ભુજ રૂપમાં આવીને ભગવાન અદિતિને દર્શન આપ્યા. અદિતિએ માગ્યું મારા દીકરાઓનું દુઃખ દૂર થાય એવી કૃપા કરો. ભગવાને કહ્યું અત્યારે હું કાંઈ બલિને મારી શકું છું નહીં, પણ હું બલિ પાસે માગી શકું છું. એટલે પરમાત્મા ઉપેન્દ્ર બનીને આવ્યા. ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન કરી અને ભગવાન વામન અવતારમાં પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામન બનીને આવ્યા. દેવતાઓએ મુંજની મેખલા, મૃગ ચર્મ આ બધું જ આપ્યું. કમંડળ આપ્યું, શ્વેત છત્ર આપ્યું, દંડ આપ્યો. અને ત્યાર પછી બ્રાહ્મણોએ યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા. માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી, પણ વધારે ભિક્ષા લેવા માટે ભગવાન વામન બલિરાજાના આંગણે જાય છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, એ મારો વાલો વામન બની ચાલિયા રે, હે મારો વામન બની ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની ચાલ્યા રે, મારો વાલો વામન બની આવ્યા રે, મારો વાલો વામન બની ચાલ્યા. વિષ્ણુ
છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એ શ્યામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી. એ ગાયુંનો ભગવાન મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયુંનો ભગવાન મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એ રણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હરિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એ સામે મને માયા લગાડી રે. શ્યામે મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી રે. મને માયા લગાડી. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા રે. અને જે ભગવાન વામન બનીને આવ્યા એનું એક જ પ્રયોજન હતું, ઇન્દ્ર બનવા માટે થઈ અને તૈયાર થયેલો આ બલિ ઇન્દ્ર ન બની જાય એના માટે થઈને એના આંગણે આવ્યા છે. બલિરાજાના આંગણે આવ્યા એટલે ભગવાનનું સ્વાગત પૂજન થયું. અને જ્યારે બલિરાજાએ કહ્યું, બાપજી આજ મારે ત્યાં યજ્ઞ ચાલે છે ને તમે આવ્યા છો, તમારે જે દાન જોતું હોય તે માગી લો. બલિએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને 3 ડગલા જમીન માગી. અને એ 3 ડગલા જમીનનો સંકલ્પ જ્યારે શુક્રાચાર્ય મહારાજે ન કરાવ્યો તો ભગવાને સંકલ્પ કરાવ્યો. અને એ સંકલ્પનું જળ નીચે મૂક્યું ત્યારે પરમાત્મા એ જ સમયે વામનમાંથી વિરાટ બન્યા. અને વિરાટ બનતાની સાથે પહેલા ચરણમાં ભગવાને સ્વર્ગલોકને માપ્યું, આકાશલોકને માપ્યું. બીજા ડગલામાં ભગવાને આ પૃથ્વી લોકને માપ્યું. અને બલિએ બલિને કીધું કે બલિ તારો 3 ડગલાનો સંકલ્પ છે, મને બતાવ ત્રીજું ચરણ ક્યાં રાખું. બલિ કહે છે, પ્રભુ તમે તો બધું લઈ લીધું મારું, હવે હું શું તમને આપું. ભગવાન કહે છે કે સંકલ્પ કર્યા પછી જો સંકલ્પ અધૂરો રાખીશ તો પાપનો અધિકારી બનીશ. માટે સંકલ્પ ક્યારેય ન કરવો, મનોરથ કરવો. સંકલ્પ નહીં કરી લેવાનો હું આમ કરીશ. આપણે તો મનોરથ કરવાનો, મનોરથ પૂરો થાય તો ભલે, ન થાય તો ભલે, ઠાકોરજી જાણે. સંકલ્પ કરશો તો પૂરો નહીં થાય તો તમારો સંકલ્પ તમારો અધૂરો રહેશે, તો પાપના અધિકારી બનશો. માટે તમે જુઓ વૈષ્ણવ સંપ્રદાયમાં ગમે તેટલું મોટું કામ કરે તો શું કે અમે મનોરથ કરવાના છીએ, અમે મનોરથ કર્યો છે. મનોરથમાં આમ તેમ થોડું ઘણું હોય ને તો ઠાકોરજી ચલાવી લે. એટલા માટે સંકલ્પ નહીં કરીએ. સંકલ્પ કર્યો તો એ દ્રઢ થઈ ગયું, અને દ્રઢ થયું અને પૂરું કરવું પડે કે રાજા તે સંકલ્પ કર્યો છે 3 ડગલાનો, મને બતાવ. પછી રાજાએ કહ્યું, બાપજી તમે મારું બધું ભલે લઈ લીધું પણ હજી હું કોઈનો થયો નથી.
હું હજી મારો છું. એક કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવી અને 3 ડગલા જમીનનો સંકલ્પ મને સંપન્ન કરી દો. ભગવાને માથા ઉપર પગ પધરાવ્યો, બલિને પાતાળમાં ઉતાર્યો, પાતાળનું રાજ્ય આપ્યું. ભગવાન રાજી થયા કે તારા આ સંકલ્પથી હું રાજી થયો, તે મને બધું સમર્પણ કરી દઉં. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આ સંસારમાં બધું ભગવાનનું છે, આપણું તો કશું છે નહીં. તો ભગવાનને આપી દેવું જોઈએ. બધું જ બલિરાજાએ ભગવાનને આપી દીધું. તો ભગવાને સામું પાછું રાજ્ય આપ્યું પાતાળનું. ઉપરામમાં કોઈ પૂછ્યું કે તારે હવે શું જોઈએ છે બીજું કે? તો બલિએ કીધું એક કામ કરો, જે પાતાળનું રાજ્ય આપ્યું ને એના તમે દ્વારપાળ બની જાઓ. ચોકી પહેરો તમે કરો, સૈનિક તમે બનો. અહીંયા ભગવાન ત્યાં રોકાયા અને પછી લક્ષ્મીજીને નારદે કહેવા પ્રમાણે લક્ષ્મીએ બલિરાજાના હાથમાં રાખડી બાંધી અને એ રાખડીના બદલામાં ભેટ માંગવા કહ્યું. ત્યારે બલિરાજાએ ભેટ માંગવા કહ્યું તો લક્ષ્મીજીએ કહ્યું તું મને તારા દ્વારપાળ આપી દે, તારા દ્વારપાળ મને જોઈએ છે. તારા માટે દ્વારપાળ છે પણ મારું સર્વસ્વ છે. અંતે બલિરાજાએ ભગવાનને દ્વારપાળમાંથી મુક્ત કરી અને એને છોડ્યા. ભગવાન કહેતા ગયા કે તને ઇન્દ્ર બનવાનો તારો મનોરથ હતો, તારો સંકલ્પ હતો. આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે, આવનારા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. એટલે ભગવાન બલિરાજાને સજીવન રાખીને ગયા અને કહેતા ગયા કે બીજું તારે જોઈએ છે કાંઈ? તો બલિરાજા એટલું જ કહ્યું, બસ પ્રભુ કૃપા કરજો, આ પ્રેમ આમનમ રહે, યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમારે ચરણો મેં, તમારા ચરણારવિંદમાં અમારો પ્રેમ રહે એટલી કૃપા કરજો. બલિરાજાએ બધું આપી દીધું. 3 ડગલા ભગવાનને માગી. આ 3 ડગલા શું કામે? તો કહે છે તન, મન અને ધન આ બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. આ તન, મન, ધનની આ 3 ડગલા જમીનના સંકલ્પની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અષ્ટમ સ્કંદને વિશ્રામ કર્યો. 9મ સ્કંદ એટલે મનુ મહારાજના દીકરા શરિયાતીની દીકરી સુકન્યા, એના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. ત્યાર પછી મનુ મહારાજના દીકરા એકનું નામ હતું નભગ. નભગને ત્યાં નાભાગ થયા. નાભાગને ત્યાં પિતૃભક્ત એવા ભગવાનના અનન્ય ભક્ત એવા અમરીશ રાજાનું પણ આગળ પ્રાદુર્ભાવ થયો. અમરીશ રાજાએ ભગવાનના એકાદશીના વ્રત કરેલા. એવી એકાદશી કરી હતી કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે આપી દીધું. પણ વ્રતમાં કેટલી નિષ્ઠા હોય ત્યારે ભગવાન રાજી થાય. ગમે તે વ્રત કરો ને એ નિષ્ઠાથી કરવું. ચાહે એકાદશી કરો, ચાહે પૂર્ણિમા કરો, ચાહે અષ્ટમી કરો, નવમીનું વ્રત કરો, કોઈ પણ વાર તમે રહેતા હો પૂર્ણ નિષ્ઠા સાથે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો કુઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠમાં. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. કથા કીર્તનની બુકમાં પેજ નંબર 58 ઉપર છે. જેટલા પાસે કથા કીર્તન છે ખોલો, પેજ નંબર 58. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. આ બુકને મેં બનાવીને કથા કીર્તન, આનો એક જ મારો ઉદ્દેશ હતો. આને કાંઈ વેચીને કાંઈ પૈસા બનાવી લેવાનો કાંઈ આ ધંધો કરવા માટે બુક નથી. પણ આ બુકથી ઘરે ઘરમાં કીર્તનો થાય. આ બુકમાં દામોદર સ્તોત્રના પાઠ આપ્યા છે, દામોદર સ્તોત્ર થાય. આ બુકમાં ભીષ્મ સ્તુતિ આપી છે, ભીષ્મ સ્તુતિનો પાઠ થાય. આ બુકમાં રૂકમિણીનો પત્ર આપ્યો છે જે રોજ દ્વારિકાનાથને સંભળાવવામાં આવે છે. એ પત્ર આપ્યો છે, એ પત્રનો પાઠ થાય. જેટલા અહીંયા પદો ગાઉં છું એમાંથી બને એટલા પદો આમાં આપવાના પ્રયત્નો કર્યા છે, જેથી કરીને તમે આવા ગીતો ગાય અને તમે પોતાને આનંદમાં રાખી શકો.
ક્યારેક આ બુક પડી હશે ને તો કામ આવશે, કાં તો આપણે કામ આવશે, કાં આપણા માટે કોકને કામ આવશે. સમજાય છે? કોઈક ગુજરી જાય ત્યારે આમાંથી પદ ગાવા થાય ને આપણે બે દઉં કોક આપણે વાહ ગા આમાંથી હશે તો ગાહે, નકર શું કરશે? બેઠા બેઠા નકરી બીડીયું પીએ, મોબાઈલમાં ગેમ રમશે ત્યાં બેઠા બેઠા. ઘણા બેહણામ ગયા હોય ત્યાં હોતે ગેમ રમતા હોય. હા, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. 11 રસ રહેવાની, 11 રસ ખાવાના. હા, આવી એકાદશી કરે, ધરાય નહીં ત્યાં સુધી ખાય, ધરાઈ ગયા પછી પાછો ખાય. હા, ઘણા તમે જુઓ ને તો એ ફૂલ ખાધા પછી પાછો ખવડાવ્યો તો પાછો ખાય. એકવાર એક મહેમાન છે ને એક ગામડે ગયા મહેમાન ગતિ કરવા. જ્યારે મહેમાન ગતિ કરવા ગયા ને તો ઘણા દિવસો પછી મહેમાન આવ્યા હતા, એટલે ગરદણીએ બપોરા જમવાનું બનાવ્યું, ભાતની મીઠાઈઓ બધું બનાવ્યું, બધાય પીરસે. પેલા તો ફૂલ જમાડ્યા, પછી ઘરના બધા એક એક કરીને આવ્યા. તમારે મારું તો કંઈક લેવું જ પડે હો. તો એનું લીધું, ત્યાં વળી પાછા ગરદણી ઉભા થયા. આપણે કેટલા વખતે મળ્યા, થોડુંક તો લેવું પડે, એક ઢેફલું લ્યો. બોલો કે હવે નહીં હો, ના એક તો લ્યો. એટલું ફૂલ થઈ ગયું, માણસે ઓલી થાળી હંગરી દીધી વાહે. હવે નહીં, હવે તો પાણી નહીં હાલે આમાં. ત્યાં ઘરમાંથી દીકરી આવી, કાકા તમારા હાટું ગુલાબજાંબુ બનાવ્યા, તો હાવ પડ્યા રહ્યા. 2 ગુલાબજાંબુ લેવા પડે. તે ગરદણી બાજુ બેટા રેવા દે, હવે સમજો એને હાલ એમ નથી. તે મહેમાને કીધું કાંઈ વાંધો નહીં, 2 મૂકી દે. ગરદને કીધું હમણાં તમે કહેતા હતા પાણી હાલ એમ નથી ને તમે પાછા 2 ગુલાબજાંબુ. એ કે બસમાં ગળદી ગમે એટલી હોય પણ કંડક્ટર અને ડ્રાઈવરની જગ્યા તો હોય જ ને, એની જગ્યા તો હોય જ. એમ ઘણા બધા એકાદશી કરે પણ ફરાળ હાટું. ગ્રંથોમાં તો લખ્યું છે કે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે ને એટલો આહાર કરવાનો હોય. પણ આપણે કેટલા બધા ભાવીલા હે, પેલા તુલસી પત્ર નીચે રાખતા, હવે ઉપર રાખી છે. નીચે આખી થાળી ભરીએ અને ઉપર તુલસી પત્ર મૂકીએ, નીચે કેળનું પાન લગાવીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એકાદશીનું વ્રત સારું છે, મારા પ્રાણ જીવનને પ્યારું છે, મારા પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ. ગીત મને યાદ આવી ગયું, જીના યહા મરના યહા વાળું. જાને કહા ગયે વો દિન. હા, તમને નહીં સમજાય એટલે એમાં તમે માથું બગાડતા નહીં. कुछ बातें भीतर की होती है. એકાદશીના વ્રત કર્યા અને એ એકાદશીના વ્રતથી
ભગવાને સુદર્શન ચક્ર આપ્યું, પણ નિષ્ઠા હોય તો. તમે કોઈ પણ વ્રત કરો ને વાલા ભક્તો, ત્યારે નિષ્ઠા રાખવી. વ્રતમાં કેટલી નિષ્ઠા હોય તો વૈષ્ણવ સંપ્રદાયના એ આચાર્ય શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજની કથા છે. આચાર્ય ચરણ એકવાર જગન્નાથપુરીમાં ગયા. એકાદશીનો દિવસ હતો અને જગન્નાથપુરી ગયા હશે ને ખબર હશે કે એકાદશી હોય ગમે તે હોય, ન્યા ભગવાનના પ્રસાદમાં તમને ચોખા આપે. ચોખા આપે, ભાતનો પ્રસાદ. હવે આચાર્ય ચરણના હાથમાં ભાત આવ્યા વલ્લભાચાર્ય મહારાજને. વિચાર કરે છે આજે એકાદશ છે, જો એકાદશી હું આ ખાઈશ તો મારું વ્રત તૂટશે અને નહીં ખાવ તો પ્રસાદનો અનાદર થશે. કરવું શું? એકાદશીનો દિવસ હતો, એ દિવસમાં હાથમાં પ્રસાદ રાખીને ભગવાનની સામે એટલા ગીતો ગાયા, પ્રસાદના એટલા વખાણ કર્યા. પ્રભુ શું ભાગ્યશાળી છું કે આજના પવિત્ર દિવસે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો, આ પ્રસાદ ખાઈશ તો મારા ભવ ભવના પાપ બળી જાય. આમ વખાણ કરતા 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 એકાદશી પસાર કરી દીધી અને દ્વાદશીના દિવસે એને પ્રસાદ ખાધો. આવી નિષ્ઠા હોય ને તો ઠાકોરજી સ્વીકારે તમારું વ્રત વાલા ભક્તો, તો વ્રત સ્વીકારે, નકર ન સ્વીકારે. એકાદશી રહ્યા હોય હવારથી હાંજની રોંઢે શાકભાજી લેવા જાય ને પાણીપુરી જોઈ જાય અને પછી કે હવે આવતી એકાદશી રહેશું, એની એકાદશી ન ફળે. વ્રત કરવું તો નિષ્ઠાથી કરવું. અને મારી પ્રાર્થના તમને બધાને એટલી છે કે બીજું કાંઈ કરો કે ન કરો, પણ 12 મહિનાની 24 એકાદશી રહેજો, જે તમે ભગવાન સુધી લઈ જનારું વ્રત છે. ભગવાનને એકાદશી બહુ ગમે છે. અને આ એકાદશીનું વ્રત એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન ભગવાનને અર્પણ કરી દો, એ એકાદશી છે. એ પ્રભુને સમર્પિત કરી દો. ત્યાર પછી સગર ચરિત્રની કથા બતાવી અને એ સગર ચરિત્રમાં કપિલ મુનિના ક્રોધાગ્નિથી 60,000 સગર પુત્રો બળીને ભસ્મ થયા. એના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ ગંગાનું અવતરણ કરાવ્યું અને એ ગંગાના જળથી એ બધાનો ઉદ્ધાર થયો. કણ કડકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એવી પવિત્ર ગંગાનું અવતરણ આ ધરતી પર થયું. એ વંશમાં આગળ જતા સૌદાસ થયા, સૌદાસને ત્યાં ખટવાંગ થયા, ખટવાંગને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવા, પૃથુશ્રવાને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ રાજાનો જન્મ થયો અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામ પધારે. એ રામની કથા હવે આવી રહી છે. 2 અધ્યાયમાં રામચરિત છે. કેટલામાં? 2 અધ્યાયમાં રામચરિત માનસ છે. એટલે મારે તમને ખાલી રામનો જન્મ કરાવીને કૃષ્ણ જન્મોત્સવમાં લઈ જવા છે. કે નંદ ઉત્સવ કાલ સવારે કરવો? બોલો, આજે જ કરવો છે? ભૂખ નથી લાગી ને? તો વાંધો નહીં. આજે જ નંદ ઉત્સવ કરવો છે, 3:30, 4, 5 વાગે. હે રાજુભાઈ, એક વખત ઉભો થઈને તમે બતાવો મને, કાંઈથી કોઈ જાય છે તો હું વ્યાસપીઠથી ઉતરી જાઉં. બોલો, આ લોકો નંદ ઉત્સવ કર્યા પેલા ઉભા થાય એવા નથી કે? કારણ કે બધાને ખબર છે કે દ્વારિકામાં આ વખતે ભગવાન આવ્યા છે, હવે પાછા ક્યારે આવે કોને ખબર છે. પણ એક વાત કહું તમને બધાને, ચિંતા કરતા નહીં, 1 વર્ષમાં ઠાકોરજી દ્વારિકા પાછો આવે છે. હા, 1 વર્ષમાં ભગવાન પાછા આવે છે. પણ 1 વર્ષ પછી ભગવાન આવે ત્યારે આપણે હસવું નહીં હોય, કોને ખબર છે. એટલે આ કથાનો લાભ લઈ લેજો. અને તમે લોકો આ કથાનો લાભ લઈ અને પઢિયાર પરિવારને એટલો ભાગ્યશાળી બનાવજો કે ઠાકોરજીની કથા સાંભળી અને તમે એ બધાનું મંગળ થાય એવી પ્રાર્થના કરજો. કે જેણે આપણને ભગવાનની કથા સંભળાવી છે, જેણે આપણને ઠાકોરજીની કથાનું